ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન, મંદિરના વિકાસનો રોડમેપ તૈયાર। જૂનાગઢમાં ભવનાથ મંદિરના મહંતની મુદત પૂરી થતાં વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે। ભવનાથ ટ્રસ્ટની જગ્યાનો વહીવટ પ્રાંત અધિકારી દ્વારા સંભાળી લેવામાં આવ્યો છે। હવે મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાને લઈને રોડમેપ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। ભવનાથ મંદિરમાં આવતા ભાવિકોને ટોયલેટ બાથરૂમ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેને લઈને હવે નવી સુવિધા ઊભી કરવામાં આવશે। આ સાથે જ પાર્કિંગ, શુદ્ધ પીવાનું પાણી, ઓનલાઈન દર્શનની સુવિધાથી મંદિરને સજ્જ કરવામાં આવશે, જેમાં સોમનાથ અને અંબાજી મંદિરના મોડેલનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ મંદિરની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવશે। ભવનાથ મહાદેવ મંદિર છે, એમાં ઘણા બધા ભક્તો અન્ય રાજ્યોમાં પણ રહે છે, તો એમના લાઈવ સ્ટ્રીમિંગ દર્શન એની વ્યવસ્થા પણ હાઈ ડેફિનેશન કેમેરા મૂકી અને કરવા માટેની સૂચના છે। આ ઉપરાંત જે અંબાજી મંદિર અને સોમનાથ મંદિર, આ બે મંદિરો છે, એમના મોડેલનો અભ્યાસ કરીને ત્યાં જે રીતના પ્રસાદ અને બધી સુવિધાઓ છે એ પણ આ ભવનાથ મહાદેવ મંદિર છે એમાં લાગુ કરવામાં આવે એ બાબતનો પ્રયાસ પણ રહેશે। ભવનાથ મંદિરમાં વહીવટદારના શાસનને લઈને દામોદર કુંડના તીર્થગોર પ્રમુખ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ હતી। આ સાથે તંત્ર દ્વારા કોઈ ટ્રસ્ટ મંદિરનો વહીવટ સંભાળવામાં આવતા લોકોની અપેક્ષા વધી હોવાની પણ વાત કરવામાં આવે છે। ભવનાથ મંદિરમાં તમામ સુવિધા ઊભી કરવામાં આવે તો આવનારા ભાવિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા અપીલ કરાઈ છે। જ્યારે કોઈ સુશાસન આવે ત્યારે લોકોની અપેક્ષાઓ પણ વધતી હોય છે, એટલે સારી વસ્તુ છે કે વહીવટીતંત્રે સંભાળ્યું છે, સારું સંચાલન કરશે। પણ લોકોને ભવનાથ ક્ષેત્ર છે બહુ પ્રસિદ્ધ છે, શિવરાત્રીનો મેળો પણ ત્યાં થાય છે। આ તીર્થક્ષેત્ર છે, ત્યાં લોકો 12 માસ આવતા હોય છે વિશેષ સંખ્યામાં દર્શનો માટે, તો લોકોને ભાવિકોને સુવિધાવાળી વસ્તુઓ પણ કરવાની જરૂર છે।